નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝનેપ ચેનલ. ન્યૂઝનેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. ધંધુકામાં જગતગુરુ રામાનંદાચાર્યજીની 726મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના વાલમવાડી પાસે આવેલ રામાનંદી વાડી ખાતે રામાનંદી સમાજ દ્વારા જગતગુરુ રામાનંદાચાર્યજીની 726મી જન્મજયંતિ નિમિત્તે ભાવભર્યા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ અવસરે સમગ્ર દેશમાં રામ નામનો મંત્ર જાગૃત રાખનાર, ગામડે ગામડે રામજી મંદિરનો અલગ જગાડનાર મહા સંત જગતગુરુ રામાનંદાચાર્યજીને સ્મરીને ધંધુકા રામાનંદી સમાજ દ્વારા પૂજન અર્ચન, આરતી, રામધૂન ગાન, સમાજના દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ, મૌન પાડીને ભાવપૂર્ણ સ્મરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના અગ્રણી, વડીલો અને ભક્તજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિમય અને શાંતિસભર બન્યું હતું. ધંધુકામાં રામાનંદી સમાજ સંખ્યામાં નાના હોવા છતાં એકતા, શ્રદ્ધા અને સંસ્કારથી ભરેલો હોવાનું આ કાર્યક્રમ દ્વારા ફરી સાબિત થયું. રિપોર્ટર CK બારડ. મારું નામ ઉદુભાઈ અગ્રાવત, રામાનંદી. આજે અમારા જગતગુરુ રામાનંદાચાર્યજી એમની 726મી જન્મ જયંતિ, જેણે આખા દેશની અંદર જે રામ નામનો મંત્ર જાગૃત રાખ્યો અને ગામડે ગામડે જે રામજી મંદિરો અત્યારે જે છે એનો જે અલગ જગાયેલો એ રામાનંદાચાર્યજી જે અમારા જગતગુરુ એમની આજે 726મી જન્મ જયંતિ જે અમે ધંધુકા અમારા રામાનંદી સમાજના જે નાનો પરિવાર અમારો છે, અમારા રામાનંદી સમાજનો ધંધુકાની અંદર બહુ મોટો પરિવાર નથી, નાનો પરિવાર પણ એકજૂટ પરિવાર છે. અને આજે એની રામાનંદાચાર્યજીની જન્મ જયંતિ અમે આજે ઉજવી અને એમનું પૂજન અર્ચન કર્યું અને આરતી ઉતારી અને સૌએ આજે ભગવાનની ધૂન અને અમારા સમાજના જે દિવંગત આત્માઓ છે એને પણ આજે અમે શ્રદ્ધાંજલિ આપી છે કે જે 4-5 વર્ષની અંદર જે દિવંગત થયા છે. બીજું આ સાથે સાથે અમારા સમાજના જે ધંધુકાની અંદર મંડળ જે ઊભું કરેલું એને હું સૌને નમન કરું છું, કારણ કે આ મંડળ છે, અમારો સમાજ નાનો છે પણ અમારી એકતા, અમારા 20 થી 25 ઘર છે પણ અમારી એકતા છે અને આજે અમે આ રામાનંદી જયંતિ પૂર્ણ રીતે ઉજવીએ છીએ.